પંજાબના ધારાસભ્યની મહુવા પંથકમાં મુલાકાત. ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોંબિયાની સૂચના મુજબ તથા મહુવા વિધાનસભા પ્રભારી રાજેન્દ્ર બારૈયા અને સહપ્રભારી કથળભાઈ ગુડાળાના માર્ગદર્શન હેઠળ આજે પંજાબના લુધિયાણા જિલ્લાના સમરાલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગતારસિંહ અને તેમની ટીમે મહુવા પંથકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગારિયાધાર વિધાનસભાના મહુવાના મોટા ખૂંટવડા જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા મોટા ખૂંટવડા, નાના આસરાણા, મોટી વડાળ, મોદા, અખેગઢ, મોદાળિયા, ગોરસ, સાંગણિયા, લખુપરા, દુધાળા, ભાદરા, કુંભણ, નાના જાદરા, રૂપાવટી, ભાણાવાવ, તાવેડા સહિતના ગામોમાં સરપંચશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર દ્વારા અમલમાં મુકાયેલી જનહિત અને ખેડૂતલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તથા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પાર્ટીના મજબૂત ઉમેદવારોને સમર્થન આપવા અંગે સરપંચો અને ગ્રામજનો સાથે ચર્ચા થઈ હતી. આ મુલાકાત દરમિયાન મહુવા વિધાનસભા સહપ્રભારી કથળભાઈ ગુડાળા, મોટા ખૂંટવડા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ રમેશભાઈ જીંજુવાડિયા, ગોરસ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ગોબરભાઈ ચોટિયા, મોટા ખૂંટવડા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ગોપાલભાઈ જોગરાણા, નાના આસરાણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ સંજયભાઈ કવાડ, સાદિકભાઈ સહિત ગ્રામજનો અને પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા.